નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. ભારતના ઇતિહાસની વાત આવે ત્યારે શૌર્ય, સાહસ અને બુલંદ અવાજ અચૂક યાદ આવે. આજે પણ ઇતિહાસમાં કેટલાક પાત્રો એટલા અમર છે કે જેમની ચર્ચા માટે મહામંથનની સિરીઝ પણ ઓછી પડે. પરંતુ ઐતિહાસિક અને પૌરાણિક લોકોને યાદ કરવાના એક એવા નવા સોપાન સાથે શરૂ કરેલા મહામંથનમાં આજે આપણે ચર્ચા કરવાની છે હિન્દુ ક્ષત્રિય રાજા એવા પૃથ્વીરાજ ચૌહાણની. ઉત્તર ભારતમાં 11મી 12મી સદીની શરૂઆતમાં અજમેર અને દિલ્હી પર રાજ કરતા રાજા એવા પૃથ્વીરાજ ચૌહાણના સાહસો પણ અનેક છે. મોહમ્મદ ગોરીને અનેક વખત હરાવનાર રાજા માફી માટે પણ એટલા જ જાણીતા હતા, પરંતુ અપમાન સામે બદલો લેવાની ભાવના પણ એટલી જ પ્રચલિત હતી. ત્યારે કેવું હતું રાજા પૃથ્વીરાજ ચૌહાણનું સાહસ? લોકોમાં કેવી હતી પૃથ્વીરાજ પ્રત્યેની ચાહના? કેવી હતી ગૌરીની હણવાની ઐતિહાસિક કહાની? આ સહિતના મુદ્દાઓ પર છે આજનું મહામંથન મારી સાથે. તો મિત્રો, વીટીવીની સામે તમે ગોઠવાઈ ગયા છો, મને પૂરો વિશ્વાસ છે. અને આજે રવિવારે આપણે ઐતિહાસિક અને પૌરાણિક મહામંથનમાં લઈને આવ્યા છીએ પૃથ્વીરાજ ચૌહાણની કહાની. મિત્રો, આજે પશ્ચિમી સંસ્કૃતિનું આપણે અનુકરણ કરીએ એનો વાંધો ન હોઈ શકે, પણ આપણો ઇતિહાસ ક્યારે ભૂલાવો ન જોઈએ. અને ઇતિહાસ આપણી નવી પેઢીને યાદ અપાવવા માટે, આપણા સાહસો યાદ અપાવવા માટે, આપણી પૌરાણિક પેઢીઓ યાદ અપાવવા માટે આ વીટીવી એક નવો ચીલો ચાતરવાનો પ્રયાસ કર્યો છે. અને એમાં એક એક વાત તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું. સાહેબ, પૃથ્વીરાજ ચૌહાણ સાહેબ, એની જ્યારે નામ લઈએ ને, નામ તો એના આપણા મોઢામાં એમ કહેવાય કેટલો તાકાત આવી જાય, બળ આવી જાય. પૃથ્વીરાજ ચૌહાણ, તો વિચાર કરજો કેમ યાદ કરવા પડે આજે 900,000 વર્ષ પછી. શું કામ? કારણ કે ઇતિહાસમાં લખાણ. હવે એની જ સાથે સાથે જયચંદ, આ બેની કહાની મારે એટલા માટે કહેવાની છે, માની લોજો કે જયચંદ પણ શું કામ પસ્તાણા છે. સાહેબ, સમય આવે તમે તમારા ભાઈને સાથ ન આપી શકો ને તો કાંઈ વાંધો નહીં, પણ દુશ્મન માટે એનો રસ્તો ન બનાવવા માટેની આ કહાની છે. જયચંદના શું હાલ થયા એના ઉપર પણ મારે તમને કહેવાનું છે. અને જયચંદ જેમ માતા કૈકેયીની જેમ જયચંદ ઉપર પણ ખાલી ટીડી લાગી ગઈ સાહેબ. અને એટલા માટે આ ક્ષત્રિય શાસન, ચૌહાણ શાસનનું આ છેલ્લું રાજ્ય હતું. જ્યારે તમારી મહત્વાકાંક્ષાઓ એટલી વધી જાય, જેની જેટલી શક્તિ હોય ને એને એટલું ભગવાન આપી જ દેતું હોય છે. અને એમાં જે આપે ભગવાન, એમાં જ તમે ભગવાનનો પાળ માનીને આગળ વધો તો જ તમે અને તમારા પરિવારને, તમારો સમાજને, તમારું રાજ્ય સુખી રહી શકે સાહેબ. પણ જેટલું આવે એટલું ઓછું. હમણાં ચૂંટણીઓ હાલે છે, જેને આવો એને ટિકિટો જ જોઈએ છે. બોલો ભાઈ, શું કેટલું સારું કરી દેવાના છે આ દેશનું, ગુજરાતનું ખબર નથી પડતી. અને ટિકિટ ન આવે અને ટિકિટ કપાય પછી તે મોઢા જોવા જેવા થઈ જાય. પણ વાત જયારે ઇતિહાસની કરવી છે, પૌરાણિક વાત કરવી છે, તો 4 વાસ 24 ગજ અંગુલ અષ્ટ પ્રમાણ, તો ઉપર સુલતાન છે ન ચુક ચૌહાણ. આ જે સ્થિતિમાં જયચંદ ની જે એની જે ખૂટાપણના કારણે મોહમ્મદ ગોરીને અનેક વખત, મિત્રો ઇતિહાસના પાત્રોમાં કેટલીક બાબતો સમયને લઈને ફેરફાર આવતી, કારણ કે આ લોકો ઇતિહાસને સળગાવી દીધો છે. જ્યારે મુસ્લિમ શાસકો આવ્યા એટલે ઇતિહાસોને સળગાવી દેવામાં આવ્યા, જેથી કરીને લખી ન શકે સાહેબ. અને હું અમુક 2-3 વાત બહુ મોટી કરવાનો છું એટલા માટે કે આજની પેઢી માટે હું કહી રહ્યો છું. આજે મને આ બહુ બધી પુસ્તકો પણ મેં આ પૃથ્વીરાજના રિસર્ચમાં વાંચી છે. જસ્ટ હમણાં મેં પૂરી કરી. એમાં અંગ્રેજ જે હતા અહીંયા બ્રિટિશ શાસન વખતે, એમણે એક પુસ્તક બહુ મસ્ત લખી છે, જેમ્સ ટોડે. એણે પણ વાત કરી છે કે શું સાહેબ રાજપૂતોમાં શૌર્ય હતું, સાહસ હતું, પણ એક કમી હતી, અંદરો અંદર કપાઈ મરતા હતા. બાકી હિન્દુસ્તાનની ધરતીઓ પર કોઈની તાકાત નહોતી કે આંખ ઉઠાવીને જોઈ શકે સાહેબ. આ સ્થિતિ હતી, ઇતિહાસમાં લખ્યું છે. અને એટલા માટે મારે આપણે કેવું છે, કેટલી બધી બાબતો કરવી છે, કેવી છે, આજને અનુરૂપ પણ વાત કરવી છે. ટાટિયા ખેંચવાળું જે તમે કરો છો ને, ભાઈને કાપી જ નાખવાનું, ઉભો થાય અહીંયાથી. સાહેબ, ભાઈને મદદ ન કરી શકીએ તો કાંઈ નહીં, એને કાપવાની જરૂર નથી. કારણ કે ઈ જ ભાઈ ક્યારેક તમારી ભાવિ પેઢી માટે કામ આવશે. ઈ ભાઈ ઉભો હશે તમારી ભાવિ પેઢી માટે. આ પણ આ 500, 800, 1000 વર્ષો પહેલાની વાતો પરથી શીખવા જેવું છે.
આજે સ્થિતિ ક્યાં આવીને ઉભી રહી છે? એમાં તમે વિચાર કરજો, ચંદ વિરદાય, ચારણ, પૃથ્વીરાજ ચૌહાણનો રાજકવિ, ચારણો કઈ રીતે શૌર્ય ગતિ આપતા નહોતા માત્ર, પણ પોતે એ શૌર્ય માટે ખપી જતા હતા. એના પણ ઉદાહરણો છે. પૃથ્વીરાજ અને ચંદ્રવીરદાય ચારણ ગઢવી, એણે આ દુહો કીધો છે. આખરમાં પૃથ્વીરાજને બંદી બનાવનાર મોહમ્મદ ગોરીને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ સ્થિતિ ઉપર ચર્ચા કરી છે. આ ચર્ચા માટે આપણી સાથે અત્યારે 5 મહાનુભાવો જોડાયા છે. 6 મહાનુભાવો જોડાયા છે. ઉદયપુરથી પ્રોફેસર કેએસ ગુપ્તા સાહેબ ઇતિહાસવિદ, રાજભા ગઢવી છે લોક સાહિત્યકાર, ડોક્ટર સોનલબેન ચૌધરી છે આસિસ્ટન્ટ પ્રોફેસર ઇતિહાસ બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી, સુખદેવસિંહ ઝાલા મહામંત્રી રાજપૂત વિદ્યાસભા વાઘેલા, સુખદેવસિંહ વાઘેલા, ધર્મેન્દ્રસિંહ જાડેજા નિવૃત્ત કર્નલ, અને દક્ષાબા સિસોદિયા સભ્ય છે રાજપૂત विद्यासभा। तमामનો खूब खूब स्वागत है। गुप्ता साहब, मैं आपसे शुरुआत करना चाहूंगा, अगर मेरी आवाज आपको आ रही होगी तो थोड़ी समझने की कोशिश करेंगे कि पृथ्वीराज चौहान उनकी वीरता कैसी थी, इतिहास में क्या लिखा गया, कितनी बार मोहम्मद गौरी को उन्होंने हराया और माफ कर दिया, और जयचंद का रोल क्या था, और आखिर में किस तरह से चंद बिरदाई और पृथ्वीराज ने अपने साहस से आखिरी बाजी पे जीत ली। बहादुरी और शौर्य के ढंग से अपने समय का सबसे महान व्यक्तित्व, और इतना ही नहीं कि बहुत कम अवस्था में गलती पर बैठा, और करीब 11 वर्ष की अवस्था में बैठा, और 14 ईयर्स तक उसने अपना राज्य मीन्स भारतवर्ष को एक सूत्र में बांध करके विदेशी ताकतों का मुकाबला करने के लिए उसने सबसे ज्यादा कोशिश की थी। हालांकि उसमें सबसे ज्यादा बाधा जयचंद था, जो गैडवाल था, कन्नौज का शासक था, वो सबसे ज्यादा बाधा उत्पन्न की, और उनके आपस में संबंध अच्छे नहीं रहे। 1184 के आसपास की घटना है कि उसने भारत की शेष शक्तियों को एक साथ कर लिया था, परंतु गैडवाल ने उसको साथ नहीं आने के बजाय मोहम्मद गौरी का साथ दिया, और ये भारतवर्ष के लिए सबसे ज्यादा खतरनाक सिद्ध हुआ। भारत की अखंडता इसे टूटी। भारतवर्ष में विदेशी साम्राज्य की स्थापना का हम कह सकते हैं कि ये गैडवाल की नीति, कन्नौज के शासक जयचंद ने जो नीति अपनाई थी उसके कारण से हुआ। अगर उस वक्त कन्नौज और चौहान, गैडवाल और चौहान एक साथ होते तो भारतवर्ष में विदेशी सत्ता का जमाव नहीं होता। गौरी जैसे गजनी यहाँ से गया, गौरी गया, उसके बाद में जिस संग से मेवाड़ ने, बप्पा रावल वगैरह ने आक्रमण किए, 500 वर्ष तक वो राजस्थान में ही नहीं, भारतवर्ष में आने की नहीं सोची। इसके युद्ध के बाद में भी जो ये युद्ध हुआ था, तराई का दूसरा युद्ध कहलाता है, उसमें हार के होने के बाद में वो पकड़ा गया था। और जैसा कि आपने बताया कि गजनी ले गए थे, और गजनी में किस ढंग से चंद्रवरदाई वगैरह के ढंग से है, एक कैसे मत चुके चौहान की जो घटना है, वो उसकी शौर्यता को प्रकट करता, उसके महत्व को प्रकट करता है कि विदेशी में जाकर के भी क्या स्थिति उत्पन्न उसने कर दी। पृथ्वीराज का उसमें शौर्य, साहस वगैरह सब अच्छे ढंग से प्रकट होता है। बिल्कुल, बहुत बड़ी बात की आपने कि अगर जयचंद उनके खिलाफ नहीं होते और जयचंद विदेशियों के साथ नहीं होते तो पृथ्वीराज चौहान और चौहान शासन भी बहुत लंबे तक चलता। बिल्कुल, बीजा महानुभाव पर लईए। सुखदेवभाई, जे रीते पृथ्वीराज चौहान ने आज એટલા માટે યાદ કરવા પડે કે કેટલાય પછીના જે અંગ્રેજ શાસકોએ જે બહુ બધું સંશોધન કર્યું, કારણ કે ઇતિહાસને પણ સળગાવી દેવામાં આવ્યું હતું જ્યારે મુગલ શાસનને મુસ્લિમ આક્રમણો, જ્યારે વિદેશ મુસ્લિમ આક્રમણો જ્યારે આક્રમણો કર્યા ત્યારે સ્થિતિ એવી હતી, એટલે જ આપણે ઘણી બધી તારીખોમાં પણ ફેરફાર થાય છે।
પણ એ નાની ઉંમરમાં પણ પૃથ્વીરાજ ચૌહાણે જે શબ્દવેદી બાણ, મિત્રો હું આપને કહી દઉં શબ્દવેદી બાણ એટલે શું. અવાજ આવે અને પક્ષીને તમે આંખે પાટા બાંધી અને પક્ષી નીકળતો હોય તો કોઈ પણ અવાજ કરે ને એ અવાજ ઉપર બાણ ફેંકી શકે ને શબ્દવેદી બાણ કહેવાય. અને એ પૃથ્વીરાજ ચૌહાણ ભેદી શકતા હતા. આવા આપણા મહાપુરુષો હતા. આ માયકાંગલી ધરતી નથી આ ભારતની. ભારતનો ઇતિહાસ છે સાહેબ કે કેટલાય લોકોએ પોતાના જાનની પરવા કર્યા વગર આ દેશની રક્ષાઓ કરી છે. સુખદેવભાઈ, કઈ રીતે પૃથ્વીરાજ ચૌહાણને યાદ કરીશું? શું મોટી વાત? ઈસુદાનભાઈ, મારે ખાસ એ કહેવું છે કે આપણા શ્રીમદ ભગવદ ગીતામાં પણ યોગેશ્વર ભગવાન અને જ્યારે અર્જુનનો સંવાદ થતો હતો ત્યારે કૃષ્ણ ભગવાને કીધું છે કે શૌર્ય ધૃતિ દક્ષ યુદ્ધેન ચ પલાયનમ. આ એક ક્ષત્રિયોના લક્ષણ છે. ક્ષત્રિયોમાં એવા લક્ષણો છે કે જે યુદ્ધ થતું હોય ત્યારે કોઈ દિવસ પલાયન ન કરે, પોતે યુદ્ધમાં, અને શૌર્ય એટલી બધી એમનામાં વૃત્તિ હતી કે નાનપણથી એમની માતાના પેટમાંથી ગર્ભ સંસ્કારો મળતા. એટલે પૃથ્વીરાજ ચૌહાણે 16 વખત જ્યારે મોહમ્મદ ઘોરીને હરાયેલો છે ત્યારે 17મી વખત જ્યારે પૃથ્વીરાજ ચૌહાણે જયચંદે જયારે એને સાથ આપ્યો મોહમ્મદ ઘોરીને, અને બંને કાવતરું કરીને અમને મારેલા છે. હંમેશા મોહમ્મદ ઘોરી એક કાયર માણસ હતો. એ હંમેશા રાત્રે જ હુમલા કરતો હતો. અને આમાં પણ એવું જ બન્યું. પૃથ્વીરાજ ચૌહાણ તૈયાર નહોતા અને બંને સાથે મળી અને એકદમ હુમલો કર્યો અને પૃથ્વીરાજ ચૌહાણ એ વખતે પકડાઈ ગયેલા. ત્યારે પકડાયેલા તે વખતે એમને લઈ જવામાં આવ્યા અફઘાનિસ્તાનની જેલમાં, અને ત્યાં મોહમ્મદ ઘોરીનો સામનો એમની સામે થયો. ત્યારે પૃથ્વીરાજ ચૌહાણે એની સામે આંખ કાઢેલી સાહેબ, અને આંખ કાઢીને જયારે એ બોલ્યા ત્યારે મોહમ્મદ ઘોરીએ એની આંખ જોઈ અને એની આંખો ફોડી નાખેલી. આ આંખ ફોડી નાખેલી તે છતાં એનામાં એટલી શુરવીરતા હતી, એટલી તાકાત હતી. અને આ સમયમાં ચંદ બારોટ જે પૃથ્વીરાજ ચૌહાણ ઉપર રાસો પૃથ્વીરાજ ચૌહાણ વિશે એક ગ્રંથ લખતા હોય છે, અને એ ત્યાં જેલમાં જાય છે અને દશા જોવે છે. એટલે બંનેએ યુક્તિ કરી કે મારે કોઈ પણ રીતે પૃથ્વીરાજ બચાવવા છે, અને એ બચાવવા માટે યુક્તિ કરીને જે આપે પહેલા વાત કરી કે 4 વાંસ 24 ગજ, એ એમની શબ્દવેધી બાણ વેધવાની એક તાકાત હતી. આંખો બંધ કરીને પણ એ બાણ મારે તો યોગ્ય નિશાના ઉપર વાગે, આટલી શક્તિઓ હતી. અને આ શક્તિઓ એમને બાળપણથી મળેલી. એ પોતે 14 ભાષા જાણતા હોય છે. આ 14 ભાષાના જાણકાર પૃથ્વીરાજ ચૌહાણ હોય છે. અને એ એમના માતાના ગર્ભ સંસ્કારો કહીએ કે એમના પિતાના સંસ્કારો, એમના પિતા તો ખૂબ નાની ઉંમરમાં પૃથ્વીરાજ ચૌહાણ 11 વર્ષના હતા ત્યારે ગુજરી ગયેલા. અને એમના માથે બંને રાજ્યો, અજમેરની રાજ્ય અને દિલ્હીની રાજધાની, આ બંનેનું બર્ડન આવી ગયેલું. તે છતાં એ એટલા જ પ્રિય નેતા હતા, એટલા જ પ્રિય રાજા હતા. આમે મારે સુદાનભાઈ આપને એક અત્યારે જે વર્તમાનમાં પ્રવાહ ચાલી રહ્યો છે એની થોડીક વાત કરવી છે. વર્તમાનમાં હમણાં જ એક એવી PIL થયેલી છે સુપ્રીમ કોર્ટમાં કે ગોંડલના રાજાને રાજ્ય પાછું મળે, અને ખરેખર ગોંડલ રાજાને રાજ્ય પાછું કરવા માટે એ સુપ્રીમ કોર્ટે પરમિશન આપી છે કે કેસ ચલાવો એમ. કારણ કે એ વખતના રાજાઓ હતા અને રાજાનું શાસન જે હતું એ બધાને ગમે છે. હમણાં જ આપણે ટૂંક સમય પહેલા જ કદાચ આપે પણ એ વિડીયો જોયો હશે VTV ના માધ્યમથી કે એક પટેલે આ રાજપૂતો માટે એ શું બોલેલા છે, ખરેખર આપણા રૂવાડા ઉભા થઈ જાય. કારણ કે આવા કવિઓ છે, બારોટો છે, ચારણો છે, એ બધાના ઉત્સાહથી આ રાજાઓ એમને આટલા મહાન નહોતા બની ગયા કે એમને એમના પાડિયા નથી થઈ ગયા. કારણ કે સર્વ સમાજને સાથે લઈને ચાલે છે. અત્યારે હાલ પણ હમણાં મૂડીમાં 6 મહિના પહેલાની જ વાત કરું કે એક બેનનું પર્સ લઈને એક કોઈ ભાગતું હતું અને ત્યાં એક દીકરો જ ઉભેલો, નાનો જ દીકરો હતો 21 વર્ષનો, અને એની પાછળ પડીને પર્સ ઝૂંટવે છે અને એને ત્યાં છરી મારી અને એ લોકો મારી નાખતા હોય છે. એટલે આવા કિસ્સા હજી પણ રાજપૂતોમાં એ લોહી વહી રહ્યું છે. ફક્ત આ રાજપૂતોને એ યોગ્ય જગ્યાએ જે પહેલાના સમયમાં ચાલતું હતું એકબીજાના પગ ખેંચવા, એકબીજાને મારવા, હવે એવું નથી રહ્યું. ઘણો જ સમાજ બદલાયો છે અને એકબીજાને મદદ કરવા તૈયાર છે. અને હવે પેલા સીડી બનાવતા પણ નીચેથી ખેંચતા, અને હવે એકબીજા ઉપર ચડી અને ઉપર લઈ જવા માટે બધા પ્રયત્ન કરે છે.
બિલકુલ. સુદાનભાઈ, બહુ સાચી વાત છે. જો કે અત્યારનો જમાનો મિત્રો બુદ્ધિનો છે, એટલે હિંસા કરતા હંમેશા બુદ્ધિ જીતતી હોય છે. અને આપણે સ્વરૂપો બદલવા પડે. માની લો કે એ જન્મોમાં એ સમયમાં જે યોગ્ય યથાયોગ્ય હતું એ કરવું પડતું હોય છે. આજે આપણે કેમ કપડામાં જીન્સ પેન્ટ આવી ગયા, મોબાઈલ આવી ગયા, વિડીયો કોલ વાળા આવી ગયા, બોલો હે પછી અમેરિકામાં જઈને તમે વાત કરી શકો, બોલી શકો, જોઈ શકો, આ બધું થાય. તો સમય પ્રમાણે અત્યારે સાહેબ બુદ્ધિનો જમાનો છે. મારી સૌને વિનંતી છે કે કોઈ પણ નિર્ણય, કોઈ પણ દેશ હિત માટેના કામો હોય એ બુદ્ધિથી, સાવચેતીપૂર્ણ, અહિંસાના રસ્તે લેવા, જેથી કરીને આમાં આપણી ભાવિ પેઢી છે, કારણ કે યુવાન છે ને સાહેબ, એ 20-22 વર્ષ એટલે તરવરિયું કહેવાય, એને જે બાજુ વાળો એ બાજુ વળે. આપણે કમનસીબ એ છે કે આંદોલન બાજુ વાળવા માટે પ્રેરાય છે. અને પ્રેરાય એટલે એમાં સિસ્ટમ, સરકારો બધી જરા જવાબદાર છે. એમને એમ કોઈને આંદોલન કરવાના શોખ નથી હોતા. તો એને સાચી દિશામાં જો યુવાનોની સાહેબ આપણો ઉપયોગ થાય તો આ દુનિયાની તાકાત નથી. ફરીથી અહીંયા ને વિચારવું પડે સાહેબ ભારતને. એટલે રાજભા ગઢવી આપણી સાથે જોડાય છે, લોક સાહિત્યકાર છે. રાજભા, આપનું સ્વાગત છે. જે રીતે પૃથ્વીરાજ ચૌહાણને થોડું યાદ કરવું છે, કારણ કે જ્યારે આવી વાતો હોય તો સ્વાભાવિક છે કે એની વાત જે ગઢવી લોક સાહિત્યમાં મૂકી શકે, અને એ જે આખી છટા છે, એની જે આપણે વીરતાને જે યાદ કરીએ, એ વીરતા તમારા મોઢેથી સાંભળવી. હા, ઈશુદાનભાઈ, માતાજી જય હિન્દ. અને પહેલા તો તમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે તમે જે કામ કરી રહ્યા છો, ઇતિહાસો ને આ બધા, એ નાની વસ્તુ નથી, આ અસ્તિત્વનું કામ કરો છો તમે. થેન્ક યુ, થેન્ક યુ. આખું અસ્તિત્વ આમાં જોડાઈ જાય એવું કામ છે. અને આ આપણી ધુરા, આપણી ધરોહર અદ્ભુત. અને ઇતિહાસો આપણા એવા છે, ભગત બાપુ કહેતા કે કાબુલ પર જેહની આણ ફરતી, ત્યાં સુધી આણો ફરતી હતી. અને આખો શૌર્યનો જે આપણો ઇતિહાસ ભારત વર્ષનો. અને પૃથ્વીરાજ ચૌહાણ ને યાદ કરી એટલે મને દુહો યાદ આવે, રણ કણ કણ રજ રજ રંગે રવિ ઢંકે રજ હું તો રજ જેતી ધર ના દીએ રજ રજ વહે રજપૂત. જો કોઈ દુશ્મન માં ભારતી ને પોતાની માં ભૌમ ને દબાવવા માટે આવે તો ઈ ભૌમ ને લેવા તો ન દે, ચપટી ધૂળે ન લેવા દે. રણ નો કણે કણ રજે રજ રંગે, બધાને લોહીથી રંગી દે. અને રવિ ઢંકે રજ હોત. યુદ્ધના મેદાનમાં રાજપૂતો જયારે ઘોડા લઈને ઉતરે, પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી પાગા આગા જાવે નાહી પાગા મૃગા નાહી ગાજ ગન તોપકા ગણાગા તરી પાગા હાથ જાય જાતો વીરા રીચા રાગા રવે નાજા ગારા ગબે રાજ ગન રૂમા ધુમા ઠુમા ઠુમા તરી ખેડા જેમ રમે તળપે ગઢાકે માથે જાણ છૂટા તીર. ઈ બાગડા મારો મારો જ્યારે હાકું છૂટે ઈ વખતે એટલું શૌર્ય આવતું હતું. અને ઈ રણ કણ કણ રજ રજ રંગે રવિ ઢંકે રજ હું રવિ ને રજ થી ઢાંકી દે સૂરજ ને. એટલા ઘોડા દોડતા હોય તોય રજ જેથી ના દે, તો એક રજ જેટલી ધરતી દુશ્મનોને નો, આક્રમણકારીઓને ન આપે. રજ રજ વહે રજપૂત. રાજપૂત પોતે રજે રજ થઈને ધરતીમાં ભળી જાય, પણ એ દુશ્મનોને ધરતી નો લેવા દે. એ પૃથ્વીરાજ ચૌહાણ. આમ તો ઘણા જુદા જુદા આપણા ઓલા પ્રમાણે ક્યાંક 7 વખત ખદેડી મૂક્યો છે, પાછો ક્યાંક 23 વખત છે, ક્યાંક 20 વખત છે, ક્યાંક 3 વખત છે, એવું જુદું. પણ એને છોડી દેવા પાછો જો શૌર્ય તો છે જ, પણ જે દુનિયાના અત્યારના દેશો જે માનવતાની જે વાત કરે છે અને સેવાની એમ કે છે કે ભાઈ દયા એ પણ એને દાખવી છે. એવા દુશ્મનને જે એના હજારો રાજપૂતો પૃથ્વીરાજ ચૌહાણના કપાઈ ગયા હોય છતાં પણ કે જા તમે છોડી દઉં છું, હાથ જોડી દે એના માથે. રાજપૂત ધા ન કરે, જરા મરે પણ ખેદન મૂકે નહીં સો લરે સુરબદ ગદી ચૂકે ડીરા ધાર કો દેખ દિએ ગાધાર ના ને હમે કરે નહીં છલ પત્રિયા बैठे नहीं धर ज्ञानगव दूत को कभी समझ बैद पैंगल कहे कि यही धर्म रजपूत को जिनको खायो अन्न बिगाड़ ना कबू उनको जिनको सिर उपकार आप दिए को बिना साही धर लरे અને ડરે ને જમકે દૂત को कभी समझ बैद पैंगल कहे यही धर्म रजपूत को. ઈ અને જ્યારે આખી વાત આમાં સમય પ્રમાણે બધાય વિદ્વાનો જોડાણા છે ઈશુદાનભાઈ. અને મને તો આમ કે વાદોસ વાત એક મીડિયાના માધ્યમથી અને ટીવીના માધ્યમથી એક ચારણના ઇતિહાસોની વાત લઈ આવી છે કે હું ગૌરવ અનુભવું છું. તમે બહુ સરસ કામ કરો છો. એટલે એક કારણ કે બધાય બોલ
બોલવાના છે. પણ મને એક દુહો જયારે એક વાર બે વાર જે કઈ જુદા જુદા લેખો મળે છે વાંચી છીએ એમાં આપણે થોડા એમ થઈ કે પણ આમ જોઈએ તો પૃથ્વીરાજ રાસો જે છે એ ચંદ્રબરદાએ પોતે તો એમની સાથે વધારે તો આપણે તો એના ઉપર ઓલું રહીએ. બિલકુલ. હા એમાં જોયું એના પ્રમાણે પણ એ વાત આખી જબરજસ્ત વધારે નહીં. પણ જયારે પૃથ્વીરાજને છેલ્લું યુદ્ધ કરાયેલું અને ઈ જે જયારે એને એમ થયું કે હવે હાર થવાની ઈ વખત એને ખબર નહોતી. પણ જે પૃથ્વીરાજ છેલ્લે પકડાઈ ગયા એની પહેલા એની પણછ જયારે તૂટી ગઈ, બાણની પણછ જયારે તૂટી ગઈ અને ત્યારે એમ લાગ્યું અને ત્યારે પછી તો એની કલ્પના તો દોહાને ચંદ્રબરદાએ આપે છે પણ એને એમ અંદરથી એમ થયું કે સમય પલટો પલટી ઘડી અને પલટી બાણ પીઠલ યહી પારખો અબ દિન પલટો ચૌહાણ. મારા બાણની પણછ કોઈ દી તૂટે નહીં. આના ઉપર મને લાગે છે હવે દિવસ ચૌહાણોનો રાજપૂતોનો પલટી. આવો મારી પાસે સપૈયો ને એટલો બધો આમ ઉડાળા મારે પણ બધાય વિદ્વાનો જોડાણા છે. એટલે તમે કહેશો એટલો સમય તમે ચલો આજે મારે છે ને એ ખાલી થોડી નાનકડી એક વાત 1.25 મિનિટની અંદર જો થાય તો ઈ બે જયારે સાંકળથી બાંધેલા હતા પૃથ્વીરાજને મોહમ્મદ ગોરી હા ખરી તો બધાય સમય તમે કહ્યા પ્રમાણે મારે બોલવાનું હોય એટલે કહી દો આપને. બિલકુલ. અને આખી વાત કેવડી મોટી પહેલા તો કવિઓની જે તાકાત હતી એ ચંદ્રબરદાઈની જે તાકાત હતી એમણે જઈને ઘણા એના ઓલા ઓરડા સુધી બહારથી આવે ને પાછા વળાવી એ બધું વાત તો આપ જાણો છો સંયુક્તાની. અને એક હું અફસોસ વ્યક્ત કરું છું મારા પ્રોગ્રામમાં એકાદી વાર મેં કીધું ને આજે આપને આ વીટીવી ના માધ્યમથી હું કહું કે મહારાણા પ્રતાપ હિન્દુ શાલિગ્રામ મહારાણા પ્રતાપને જે અજબદે પવાર નામના રાજપૂતાણી જે શક્તિ એમની સાથે હતા એવી રાજપૂતાણી પૃથ્વીરાજ ચૌહાણને મેળવ્યો તો હિન્દુસ્તાનનો ઇતિહાસ કંઈક બીજો હતો. મણના લોઢા હતા. અત્યારે ઘણી વખત ઘણા મગજમાં ન બેસે પણ એ તો એવી કેપેસિટી જોઈ તું તો તેરે બાસન સમાન પાણી ભર લે એમ. પણ હકીકત જે છે 100 મણ આંકડું ન હોય પણ 100 મણ આંકડું હતી એમાં એવા મણિકા બાંધ્યા હોય બે બાજુ છેટારી આમ કે આમ બહુ નથી હગે પણ જે 100 મણ વજન બે બાજુ મણિકા બાંધ્યા હતા એમાં આંકડું હતી. અને જયારે ખબર પડી અને ડાલામથો ભારતનો છેલ્લો સૂર્ય પૃથ્વીરાજ ચૌહાણ ઈ ગજનીની ધરતીની માથે અફઘાનની માલિકોર જેથી ખાડા ખાટ કરતો કે ફરકાંત ભૂત ધરકાંત અંગ ઉર રોમ રોમ ઉલટે ઉમંગ અને ઊભો થઈ ગયો મારો વિહામો આવ્યો મારો બાપલીઓ આવ્યો મારો ભેરુ આવ્યો મારો કવિ આવ્યો પણ ખાડા કરતું 100 મણ ઉપાડ્યું અને તેથી બીજા બોલવા બીજા રહેવા દે આ 100 મણ ઉપાડ્યું છે વધારે નાખશે તેથી કલ્પના એમણે કરી પૃથ્વીરાજે દુહો તો ચંદ્રબરદાએ તેથી કીધો તો કે વખત જે આવો વખત આવે છે કે ચડને દિયણ કંદપળ હવે 100 ભેળી 50 આ 100 મણ જે છે ઈ ભલે રહ્યું ઈ અને એના ભેળી 50 મણ બીજી ભલે નાખે પણ મારો ચંદ આવતો હોય તો મારાથી રહેવાય નહીં. અને આખી ઈશુદાનભાઈ વાત જે પછી તો રોકાય છે અને રોકે છે કવિરાજને છેલ્લે રાજા દશરથે જે શ્રવણને શબ્દવેદી બાણ મેળવેલી વાર્તા કરે તો કે એ તો કલ્પનાઓ છે. હાસુ હશે કવિરાજ હાસુ છે કે એવું હવે કોઈ ખરું તો કે તારી જેલમાં મારો મિત્ર પૂરો ઈ કરી શકે. અને પછી જે આખી વાત કરવામાં આવી અને તવા ગોઠવામાં આવ્યા અને એનું જે સિંહાસનની માથે બાદશાહ બેઠો છે પ્રહલાદ અટકીને બરાબર કચેરી ભરાણી અને એ વખતે જ્યારે બાણ મિત્રો આ ભારતનો એક ઇતિહાસ ભારતનો ડાલામથો રાજપૂત એના હાથમાં બાણ દેવામાં આવ્યા. ઈશુદાનભાઈ જે બાણ હાથમાં લઈને પણ કામ કરે આખું નહોતી ધડ ભાતું ભાંગી જતું હતું. અફઘાનની ગજનીની ધરતીમાં કોઈ બાણ નહોતું તુલસીદાસનો પૃથ્વીરાજનો ઝીલી શકે અને તૂટી જાય બાણ. જે પછી કે શું કરું મારે આ કોઈ બાણ નહીં ચાલે તો એ બાદશાહની અચ્છા તો એક ચામુંડ જો યુદ્ધ में लड़ रहा था चामुंड वो उसका जो बाण है એનો બાણ હતો ઈ હું અહીંયા 100 માટે અત્યારની ભાષામાં ગઈ તો પ્રદર્શન માટે 100 માટે આવેલો ઈ હાલ છે તો કે ઈ હાલ છે અને એ વખતનો એનો ચામુંડ જે મંત્રી હતો પૃથ્વીરાજનો ઈ બાણ લઈ આવી અને ઈ એના હાથમાં આપ્યું અને આપીને આમ પણ જોઈતા સબાસ મારો બાપલીઓ મારો મંત્રી સબાસ મેં તને દંડ આપ્યો તો હે ચામુંડ તું તારા બાણ રૂપે આજ મારી હારે આવ્યો ને એના માથે બાણ ચડાવ્યું અને પછી કીધું તું કવિરાજે ચંદ્રબરદાએ કે यही बाण चौहान राम रावण बुद्ध खेपो यही बाण चौहान करणशील अर्जुन खेपो यही बाण चौहान शंकर त्रिपुरासुर संध्यो यही बाण चौहान रावण લક્ષ્મણ કર વૈધો લક્ષ્મણે ભમરો વિધો તો ઈ આ બાણ છે. આ ત્રિપુરાસુરને માર્યો તો જે શિવે ઈ બાણ છે. 100 બાણગાર તો કર ચજો ઈ બાણ હે પૃથ્વીરાજ આજ તારા હાથમાં આવ્યું છે 100 બાણગાર તો કર ચજો અને ચંદ બિરદ સચ્ચો છવે હું ચંદ્રબરદે સાચું બિરદ આપું છું. સાચા બિરદની વાત કરું સચ્ચો છવે સોહાન રાણ સંભર ધણી મત ચૂકે મોટે તવે હવે ચૂકતો નહીં. જય બાણ ચૌહાણ રામ રાવણ બુદ્ધ કપો અને ઈ બાણ હાથમાં લીધું અને કીધું પૃથ્વીરાજે
કે હે કવિરાજ એકવાર નિશાન આય અને જો બાદશાહને જીવતા રહેવા દઉં જીવતો તો રાજપૂતાણીનું ધાવણ દાજે. મને નિશાન તો આપ્યા ક્યાં છે તઈ કીધું 4 5 120 ગજ. કવિ જુદા જુદા થોડા અર્થો કરે. શિયાળ વંશના અહીંયા મને છો ઉભા છે એમ કે છે 24 ગજ એટલે હાથી, પણ હકીકત તો આજ માપનું જ હતું. કારણ કે એનું પટાંગણ આખું એવું ગોઠવાનું છે. 4 વાહડા એટલે 20 ફૂટનો વાહડો એક ગણાય કાપીને એનું માપ. એવા 4 વાહડા 24 ગજ ને 24 ગજ પહોળાઈના કુંડાળું હતું. એની વચ્ચે આટલું અષ્ટ અંગુલ પ્રમાણ 8 આંગળી એમાંથી એના ઉપર સિંહાસન કેવડું હોય એ માપ તો એને ખબર હોય, પણ 8 આંગળી એના ઉપર માથે સિંહાસન મૂકેલું છે. તાપર જો સુલતાન હે મત ચૂકે ચૌહાણ. અને બરાબર બાણની પણસને ખેંચી ઠા કરતું છડ્યું. પણ કવિ વચન કામન નયન અન સૂચો સુરવીર કો બાન. સૂચો પણ લગ્યો નહીં તો સૂચો કોણ પ્રમાણ. છાપના કરી. જય હો. વાહ, અદ્ભુત વાત. એટલે કહાણીમાં મિત્રો પૃથ્વીરાજ ચૌહાણ પકડાનો છે અને પછી રાજભાઈ પૃથ્વીરાજ ચૌહાણના હાથે મોહમ્મદ ઘોરીને મરવી નાખ્યો. અત્યારે એ કહાની થઈ. અત્યારે પણ થોડીક ઇતિહાસની પણ જોઈ લઈએ. સોનલબેન, આ ચંદ આપણે જયંત અને પૃથ્વી માસિયાઈભાઈ હતા. ગ્રંથોમાં લખેલું છે કે બંને માસિયાઈભાઈ હતા. દિલ્હી શાસક તોમરો હોય છે. આ તોમરના પુત્રી જે 2 પુત્રીઓ છે, એક જે છે પૃથ્વીરાજની માતા અને એક આ જયચંદની માતા. અને આ રીતે જે બંનેનો સંઘર્ષ છે, જયચંદ અને પૃથ્વીરાજના સંઘર્ષમાં પણ આ કહાની એક મૂકેલી છે કે બંને માસિયાઈ ભાઈઓ હતા અને જ્યારે તોમર શાસકે પોતાનું દિલ્હી સત્તા જ્યારે પૃથ્વીરાજને આપી ત્યાં પોતે એક ઈર્ષાના ભાવથી એના પૃથ્વીરાજ સાથેનો એનો જે સંઘર્ષ થાય છે. એટલે આવું ઘણા બધા ઇતિહાસના ગ્રંથોમાં મૂક્યું છે અને ઘણા બધા ઇતિહાસના ગ્રંથોમાં એવું પણ મૂક્યું છે કે આવી કોઈ જ માસિયાઈ ભાઈ વાળી જે કહાની છે કે જે વાર્તા છે એવું કંઈ હતું જ નહીં. પરંતુ ઘણા બધા ઇતિહાસના ગ્રંથો જેમ કે જે મહાન ઇતિહાસકારો કહેવાય, ઇતિહાસકારોએ પણ આ વાતને રજૂ કરી છે અને એ આ સંઘર્ષ સાથે જોડી છે કે કેમ જયચંદ અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે સંઘર્ષ હતો, કે જે કારણ હતું આ સંઘર્ષનું કારણ એ કદાચ દિલ્હીની તોમર સત્તા હતી, સત્તા માટેનો સંઘર્ષનું હતું. બિલકુલ. પણ જયચંદનું પછી શું થયું એવું કઈ પ્રમાણ મળે છે? જી, જેમ વાત કરી કે તમે જ શરૂઆતમાં વાત કરી કે મોહમ્મદ ઘોરીને જ્યારે ભારત ઉપર આક્રમણ કરવા અને ખાસ એમાં દિલ્હી ઉપર આક્રમણ કરવા જયચંદ બોલાવે છે, જે તમે શરૂઆતમાં જ વાત કરી પોતાનું ભાઈ જ જ્યારે ફૂટી જાય એકતા જોવા મળતી, મનુષ્ય જોવા મળે છે. આ જે ભાવના તમે મૂકી, કારણ કે આપણે સૌ જાણ્યું છે કે એ સમયના જે ક્ષત્રિય કે રાજપૂત શાસકો હતા એમની સાહસિકતા, એ વીર યોદ્ધા એ કદાચ જો એક સાથે મળી અને એમને જો આજે વિદેશી સત્તાઓ હતી, વિદેશી શાસકો કે વિદેશી આક્રમકો હતા, એમનો જો સામનો કર્યો હતો ચોક્કસપણે ભારત એ વખતે ચોક્કસપણે વિજિત જ હોત. પરંતુ તમે જેમ વાત કરી એમ જયચંદ ઉપર પણ મોહમ્મદ ઘોરી આક્રમણ કરે છે અને એને પરાજિત કરે છે. એ ચોક્કસપણે વાત એ ઇતિહાસના ગ્રંથોમાં મૂકી. બિલકુલ. મિત્રો, તમે એક વાત, જો કોઈ તમને લાલચ આપે કે તમારા ભાઈને તમે પતાવી દો પછી તમારું શાસન આપી દઉં, તો વિચાર કરજો. તમે ઈશ્વર છે ને કર્મના સિદ્ધાંતમાં માને છે. આખી સૃષ્ટિ કર્મના સિદ્ધાંતમાં, પ્રિન્સિપલ્સ ઓફ કર્મમાં ચાલે છે. જ્યારે એણે વિચાર કર્યું કે હું આને પૃથ્વીરાજને મરીને મને દિલ્હીની મળી જાય પછી ત્યાં મોહમ્મદ ઘોરી મળી જાય, એમ મોહમ્મદ ઘોરી તમને ન આપે અને એટલા માટે સાહેબ જયચંદને છેલ્લે એણે મારી નખાવડાવ્યો. આ સ્થિતિઓ છે. હું એટલા માટે કહું છું વારંવાર કે સમય પાછો નથી આવતો. તમે એક ભૂલ કરી હોય, બરોબર, પરિવારને મરવી નાખ્યો હોય, ઘણા લોકોને, પછી એ પાછો નથી આવતો. ઇતિહાસમાં કંડેરાઈ જાય છે. એમાં જે મેં સુખદેવભાઈએ વાત કરી કે પાડિયા થાય. પાડિયા કોને કહેવાય? આજે સર નવી પેઢીને પાડિયાની ખબર નથી. એ વિચાર કરો, તમારા ને મારા માટે જેણે સાહેબ આખો જીવ આપી દીધો અને ગામના પાદરમાં એ પથ્થર થઈને પૂજાતો હોય અને છતાંય આપણે એને યાદ ન કરી શકીએ, એની ખબર ન હોય, તો આપણે કેટલા નગુણા કહેવાય કે આપણા વડીલો આપણા માટે, આ દેશ માટે, આ ધરતી માટે, આ ગાય માતા માટે મરી ગયા છે. પોતાના જીવ એમને એમ નથી થતા પાડિયા સાહેબ, એના માટે મરવું પડે છે. પાડિયા એમને એમ ન થાય. આવી સ્થિતિ ને એ તમને ભાન કરાવવા માટે, એ તમને જ્ઞાન કરાવવા માટે, એ ભાવિ પેઢીને આપણે ખબર પડે કે આપણા ભૂતકાળમાં શું હતું, એ ધરાને યાદ કરાવવા માટેનો આ કાર્યક્રમ છે. એક નાનકડા વિરામ બાદ મળી છે, ક્યાં જતા નહીં. તો વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે.
અને આજે આપણે રવિવારના દિવસે દર રવિવારે મિત્રો આપણો પ્લાન છે કે આપણી ભાવિ પેઢીને આજના લોકોને અને દરેક યુવા વર્ગને પણ આપણી આ ધરોહર છે એનો ખ્યાલ આવે, એનું જ્ઞાન આવે. અને કારણ કે વાંચન ઘટી ગયું છે, પુસ્તકો વાંચવાના ઓછા થઈ ગયા છે. જે મિત્રો તૈયારી કરતા હોય જીપીએસસી યુપીએસસી આ બધા એમને કદાચ ખબર ન હોય, એમને પૂરતું ખબર હોય, પણ શૌર્ય ગાથાઓ શું છે, વીરતાઓ શું છે આપણા, તમે વિચાર કરો કે એ શબ્દવેદી બાણ શબ્દ ઉપર, અવાજ ઉપર ભેદી શકાય, એ કેટલી વિદ્યા. પૃથ્વીરાજ ચૌહાણ કેટલી બધી ભાષાઓ આવડતી હતી. આવા જો રાજાઓ સાહેબ 50, 80, 70, 80 વર્ષ જીવી ગયા હોય તો તમે વિચાર કરો કે એ દેશનું, એ રાજ્યનું કે એ પ્રદેશનું કેટલો વિકાસ થઈ શકે. આ વાત છે. એટલે धर्मेंद्र जी आपके पास आना चाहूंगा, निवृत्त कर्नल से, कि पृथ्वीराज चौहान को कैसे याद करेंगे? हाँ जी, पहले पृथ्वीराज चौहान जी को याद करें, उसके पहले जरूरी है कि ये जो चौहान डायनेस्टी की स्थापना कैसे हुई, जो मैंने जो जानकारी एकत्रित की वो है, जो इतिहासकार हैं चंद्र बड़दोई, गोपीनाथ, कर्नल जेम्स टूड, गौरी शंकर ओझा, नयन चंद्रायन, तिवारी अभिलेख और उसके साथ अमीर मधुमर्दनी, इनके बेस के ऊपर चौहान डायनेस्टी का जो हमारे पास में आजकल प्रमाण मिलता है वो इन अभिलेख के अलावा भी और भी कई अभिलेख हैं जिनसे हमारे को मिलता है. एक बोलते हैं ये जैसा कि हमारे को मालूम है 551वीं ईस्वी के अंदर वासुदेव चौहान ने ये चौहान डायनेस्टी स्थापित की थी. और इसके जो चौहान डायनेस्टी स्थापित ओरिजिन के कम से कम 4 प्रमाण हैं. इसमें एक है कि ये सूर्यवंशी है कि भगवान राम के डिसेंडेंट है, कोई बोलता है कि भगवान इंद्र के डिसेंडेंट है, कोई बोलता है कि महर्षि वशिष्ठ ने आबू में एक यज्ञ किया था तो वो दानवों से बचाने के लिए. उस यज्ञ से ये 4 डायनेस्टी पैदा हुए थे. उसमें जैसे प्रतिहार, परिहार, चालुक्य जो हमारे गुजरात के हैं, और उसके बाद में चौहान डायनेस्टी, इन 4 का जन्म हुआ था. लेकिन अगेन उसमें क्वेश्चन मार्क लगा दिया था कि क्या अग्निकुंड से ये ऐसे 4 वंश उत्पन्न हो सकते हैं, नहीं हो सकते. ये इतिहासकार खुद ही इसके बारे में कंफर्म नहीं थे, श्योर नहीं थे उधर. लेकिन हम देखते हैं कि ये जो फिर उसके बाद में एक और मत है इसके अंदर कि ये जो मिडिल ईस्ट से आए थे चौहान वंशज, और इन्होंने आकर अपना 551 ईस्वी के अंदर सांभर में अपना राज्य स्थापित किया था. सांभर एक जयपुर के पास में एक छोटी सी तहसील है और वो सांभर लेक जो सॉल्ट लेक के नाम से प्रसिद्ध है, वहां पे उन्होंने किया था. और उसका जो कैपिटल बनाया था बाद में वो था नागौर. नागौर से ये चौहान वंशज की स्थापना यहां से हुई थी उधर. उसके बाद में कई राजा आए हैं उधर. उसके बाद में 1113 से लेकर 1133 ईस्वी के बीच में अजय मेरू चौहान, उन्होंने अजमेर अपना जो क्या कहते हैं राजधानी चुना, और इसको बोलते हैं चौहान वंश का निर्माण काल था उधर. इसमें उन्होंने राज्य को आगे बढ़ाया उधर, और जो भी इन्होंने एक्सपेंशन था, जो साम्राज्यवाद की नीति इनकी चौहान की हमेशा रही उधर, शुरू से हो रही उधर. उन्होंने अपना राज्य एक्सपेंशन किया. उसके बाद में इनके जो अजय मेरू के जो पुत्र थे अर्णव राज चौहान, वो उसकी गद्दी के ऊपर बैठे. अर्णव राज के बाद में फिर 2-3 राजा और आया, और एक जो इनके पृथ्वीराज चौहान साहब के जो पिताजी थे सोमेश्वर चौहान, उनकी मृत्यु हो गई. और सन 1967 के अंदर चौहान इस अजमेर चौहान डायनेस्टी के उत्तराधिकारी बन गए. उस वक्त उनकी आयु सिर्फ 11 साल थी, 1177 में 11 साल की उम्र में उन्होंने गद्दी संभाली. लेकिन ये इतने मैच्योर नहीं थे, परिपक्व नहीं थे. तो इनकी जो माताजी थी कर्पूरी देवी, उन्होंने राजकाज संभाला 1 साल के लिए. उसके लिए उन्होंने
दो उनके जो मुख्य सलाहकार थे जो उनके रिश्ते में ही लगते थे, कदम और उनके जो सेनापति थे, उनको उन्होंने ये राज का कार्य चलाने के लिए इस्तेमाल किया। सन 1978 में पृथ्वीराज चौहान फुल फ्लेज राजा का कार्यभार संभाल लिया और उन्होंने अपने हिसाब से राजकाज चलाना शुरू किया उधर। तो उनके सामने जो सबसे पहले आई जो दुविधा आई या कोई मुसीबत आई वो थी कि जो उनके रियल चाचा थे, जो उनके पिताजी सोमेश्वर चौहान के जो दो भाई थे, उन्होंने ही उनके ऊपर क्या कहते हैं आक्रमण किया उधर। तो उन्होंने जो बड़े चाचा थे उनका वध किया। जो दूसरा चाचा था नागार्जुन चौहान, उसने जो ये हमारा हरियाणा का जो वर्तमान एरिया है, गुड़गांव का एरिया, उसको उन्होंने कब्जा कर लिया उधर। लेकिन फिर उन्होंने पृथ्वीराज चौहान ने वो उधर सेना भेजी, उसको नागार्जुन को मरवा दिया और उनके जो परिवार के सदस्य थे और उनकी जो सेना के सदस्य, उनको बंदी बनाकर अजमेर लाया गया। अजमेर में उनके सिर काट के किले के बाहर लटका दिया गया उधर। तो इस वक्त उनका पूरा एक छत्र राज हो चुका था उधर। जैसा कि आपने सुना है कि पृथ्वीराज चौहान शुरू से में ही काफी बहादुर थे, दूरदर्शी थे और सैन्य नीति के अंदर बहुत ही कुशल योद्धा थे उधर। जब ये कर दिया तो उनके पास में अभी आ रही थी जो समस्या, वो थी कि जो उन्होंने प्रधानमंत्री उनकी माता कर्पूरी देवी ने नियुक्त किया था, वो उनको उनके साथ में पटरी बैठी नहीं, तो उन्होंने उसको भी मरवा दिया उधर। कोई बोलते हैं पृथ्वीराज चौहान के जो एडवाइजर थे प्रताप सिंह, उन्होंने इसको कदम का जो उनके मुख्यमंत्री थे उनको करवा दिया उधर। और उसके बाद में उन्होंने प्रताप सिंह को वहां का जो प्रधानमंत्री या मुख्यमंत्री था वो उनको नियुक्त कर दिया गया। उसके बाद में ये अजमेर जो है, आपको याद होना चाहिए, अजमेर है जो एक तरह से गेटवे है बाकी हिंदुस्तान का। इसको एक तरह से हार्ट ऑफ राजस्थान बोलते हैं, हार्ट ऑफ इंडिया भी बोलते हैं। इंडिया हमारा पहले वहां तक पाकिस्तान अफगानिस्तान तक था, तो इट इज हार्ट ऑफ इंडिया। अगर किसी को उत्तर से दक्षिण जाना है तो उसको इस हार्ट के थ्रू जाना पड़ेगा, या इसको नाका भी बोलते हैं और इसको गिब्रेल्टर भी बोलते हैं। इधर के गिब्रेल्टर है जो क्या कहते हैं आपका अटलांटिक महासागर और भूमध्य सागर में के बीच में जो जगह है, ऊपर नॉर्थ में यूरोप, नीचे साउथ अफ्रीका, वैसे ही अजमेर की उपाधि दी गई उधर। उसके बाद में जो अर्णव राज थे, उनका जो अजमेर अजय राज का जो मृत्यु के बाद में अर्णव राज बने राजा, उनका मर्डर कर दिया जगदेव चौहान ने। उसके बाद में बलदेव चौहान, बीसलपुर चौहान उसकी जगह लिए और जगदेव चौहान का भी फिर बाद में मर्डर कर दिया गया उधर। बीसल देव जो राजा रहे 1158 से 1163 तक, इसको बोलते हैं कि ये चौहान डायनेस्टी के लिए गोल्डन एरा थे उधर। उसके बाद में 1166 उनके जो पृथ्वीराज चौहान के पिताजी थे, उनका राजकाज कम ही राज, और 1166 से लेकर 1177 के तक रहा। 1177 में पृथ्वीराज चौहान का शासन आ गया, उन्होंने 1192 तक उन्होंने वो शासन किया उधर। और अभी मैं थोड़ा इसके बारे में चर्चा करूंगा। पृथ्वीराज चौहान एज ए किंग उन्होंने जो एक राजा का जो दृष्टिकोण होता है वो कि अपने राज्य की सीमा को फैलाना होता है। सर जी, तो उन्होंने सबसे पहले तो जो बंडाण के थे, जो अपना हेलो जी, हेलो जी, हेलो, थोड़ा संक्षिप्त में सर जी। हेलो, हेलो, आज आवाज आ रही मेरी? बिल्कुल आ रही। अच्छा, जो उन्होंने जो ऊपर बंडाण के था, गुड़गांव, सिरसा, हरियाणा, पंजाब तक का एरिया, उसको उन्होंने कब्जा किया और वहां के जो लोकल जागीरदार जमींदार थे उनको भी उन्होंने एंटेगनाइज कर दिया उधर। उसके बाद में उन्होंने महोबा, जिधर चंदेल शासन थे, उनके ऊपर भी उन्होंने आक्रमण किया उधर। चंदेल शासन होने से जो जयचंद कन्नौज, जिसके बारे में बहुत हम पृथ्वीराज चौहान को एक छोटे से राज्य के लिए
के तक सीमित रख देते हैं। तो जब उन्होंने महोबा पे अटैक किया तो जो जगह ये अपना जयचंद था उनको भी थोड़ा शक हो गया कि ये हमारे राज में आ जाएंगे उधर। बिल्कुल। इस वजह से उनके जो संबंध थे जयचंद के साथ भी बिगड़ गए, चंदेल जो डायनेस्टी के साथ बिगड़ गए, और इधर जो आपका नॉर्थ ईस्ट के अंदर जो उनका कोई मित्र नहीं रहा, और साउथ में आओ गुजरात की चालुक्य डायनेस्टी, उनके साथ भी उनके संबंध ठीक नहीं रहे। उनके साथ में भी उनका एक्सपेंशन वाली ये क्या कहते हैं नीति रही उधर। उसके बाद में तो देखा जाए तो उन्होंने जो पृथ्वीराज चौहान साहब ने अपना ध्यान केंद्रित किया ईस्ट की तरफ एक्सपेंशन के लिए। इस बीच में वो भूल गए कि वेस्ट के अंदर जो लाहौर, पाकिस्तान, पेशावर, मुल्तान, ये जो एरिया है उसको बिल्कुल खुला छोड़ दिया, फ्री रन दे दिया। इस बीच में क्या हुआ कि मोहम्मद गरी आ गए, गयासुद्दीन गजनी का राजा बना। उसने क्या कहते हैं वो आपने इसके मोहम्मद गोरी के थ्रू एक्सपेंशन शुरू किया, लाहौर पे आके कब्जा कर लिया। बिल्कुल। तो एक तरह से हमारा जो वेस्टर्न फ्लैंक था वो अनगार्डेड हो गया। इसकी वजह से हुआ कि जब 1191 में इन स्पाइट ऑफ बिल्कुल सर जी। हेलो દક્ષાબા, કઈ રીતે પૃથ્વીરાજ ચૌહાણને આપણે યાદ કરીશું? પૃથ્વીરાજ ચૌહાણ ખરેખર એ પોતે એમના ચૌહાણ વંશના છેલ્લા રાજા હતા અને સૌથી નાની વયમાં જ તેઓ મૃત્યુ પામ્યા હતા. તેઓ પોતે પરાક્રમી અને સાહસી અને બુદ્ધિવર્ધક હતા અને સાથે સાથે તેઓ શેર શાયરીના પણ શોખીન હતા અને તેઓ શબ્દવિધક તીરંદાજનો એમને જબરો શોખ હતો અને એમાં પોતે કુશળતા ધરાવતા હતા. જે પણ એમને કંઈ આ યુદ્ધ કર્યું, મોહમ્મદ ગોરીને માર્યા, તો એમને એ જે પેલો જે દુહો ગાય છે એમના મિત્ર એમના જે મિત્ર છે ચંદ્રવરદાઈ, એ પોતે કહે છે કે 4 વાંસ 24 ગજ અંગુલ અષ્ટ પ્રમાણ, તા ઉપર સુલતાન 10 કદમ આગળ 20 કદમ જમણી બાજુએ બેઠો છે સુલતાન ન મુક ચૌહાણ. એટલે આટલા જ એના જે દોહા પરથી એ સમજી શકે છે કે મોહમ્મદ ગોરી ક્યાં બેઠો છે અને એ જે એને તીરંદાજી છોડ્યું છે તે શર્ટ દઈને એ ત્યાં જ મૃત્યુ પામે છે. અને મૃત્યુ તો પામે છે, પછી સાથે એને મિત્રતા પણ એટલી એને નિભાવી છે કે ત્યાં જ એને મોહમ્મદ ગોરી મરી ગયા અને પછી એનો જે મિત્ર છે ચંદ્રવરદાઈએ પૃથ્વીરાજ ચૌહાણને ત્યાં જ મારી નાખ્યા અને પૃથ્વીરાજ ચૌહાણની જે એને છરો ખોસ્યો હતો એ સામે એને પાછો પોતે લઈ લીધો અને પોતાને પણ ત્યાં મરી ગયા. એમ કે દુશ્મનના હાથે મરવું એના કરતાં આપણે જાતે મરી જવું સારું. એટલે આમાં એવું કહેવા માંગે છે કે દુશ્મનને પણ એ લોકો કેવું મહત્વ આપે છે અને દુશ્મનના હાથે મરવું એના કરતાં જાતે મરવું. અને બીજું કે દુશ્મનને માફ પણ કરી દે છે. જેવી રીતે એને મોહમ્મદ ગોરીને માફ કરી દીધો હતો, એ જે એને માફી આપી એનો જ એને બદલો લેવાનો થાય છે અને સામે અપમાન એને લેવાનું થાય છે. અને એમાં એને અપમાન એનો જે મિત્ર છે જયચંદ, એની જે બધી જે પ્રતિભાશાળી એને જોવે છે કે વારાફરતી એને રાજ એને મેળવ્યું છે, તો એની પ્રસિદ્ધિ એ મેળવી સહન નથી કરી શકતો. એટલે એનું અપમાન લે છે કે હવે આનું અપમાન તો હું કોઈ પણ રીતે લઈશ. એટલે વારાફરતી એને અપમાનના ઘૂંટડામાં એને એની રાજનીતિ, એને જે કૂટનીતિ આપણે કહીએ છીએ એ એને તોડી અને એ જે મોહમ્મદ ગોરી જોડે એને બદલો એની જોડે એને સંધિ સાધી કે તને દિલ્હીની દોલત મળશે અને મને તું રાજગાદી આપી દેજે તો આપણે આ જોડે યુદ્ધ કરીએ. એટલે બંને સૈનિકો બંને એમનું જે બધું ભેગું સૈન્ય ભેગું કરી નાખે છે અને એવી રીતે એમને આ પૃથ્વીરાજ ચૌહાણને મરવાનો બદલો લે છે. પરંતુ એ પણ તમે જોવા જેવું છે, આનો ઇતિહાસ તમે જોવો ત્યારે ખબર પડે કે મોહમ્મદ ગોરીનું જયારે યુદ્ધ પતી ગયું અને જીતી ગયો ત્યારે જયચંદે એને કીધું કે ચલો હવે આપણું આ કામ પૂરું થઈ ગયું, હવે તું મને મારી ગાદી આપી દે. ત્યારે એ પોતે શું કે છે એ બહુ જાણવા જેવું છે. હા બિલકુલ. કોઈનો પણ તમારે વિશ્વાસ કરવા જેવું નથી. હા, તમે ભયનો વિશ્વાસ કરો, પણ તમે જે ગદ્દારી એને કરી છે, તરત એને કીધું કે તું પોતે દેશદ્રોહી છું, તારો વિશ્વાસ તો મારે કરાય જ નહીં. એટલે તરત જ એને બંદી બનાવી દે છે. બંદી બનાવીને એને કહી દેવામાં આવે છે સૈનિકોને કે એનું તમે માથું ધડથી છૂટું પાડી દો અને ત્યાં જ એનું માથું પણ ધડથી છૂટું પાડવામાં આવે છે. એટલે આના પરથી પણ આપણે સમજી શકીએ છીએ ભાઈઓ વચ્ચે પણ વેર ન રાખવું. હા, કદાચ જમીન માટે કે મિલકત માટે કદાચ ભાઈનો ભાગ પડતો હોય તો થોડું તમે જતું કરો, પણ ભાઈ સાથે બેસવાનું રાખવું. બીજું કે જ્યારે ક્યાંય પણ તમને કોઈ પણ સત્તા આપે કે ન આપે, તમે પ્રમુખ પદ મળે કે ન મળે, ત્યાં પણ તમે થોડો સંયમ રાખો અને તમારી બુદ્ધિથી તમે આગળ વધો. તમારામાં તાકાત હશે, શક્તિ હશે, હોશિયારી હશે, બુદ્ધિ હશે તો તમે આગળ વધવાના જ છો. પરંતુ અત્યારે તમે જોઈ રહ્યા છો કે ક્યાંક એમને જો ટિકિટ પણ ન આપવામાં આવે તો તરત રસ્તા પર આંદોલન ઉતરી જાય છે. એટલે અત્યારે આ પણ તમે જોઈ શકો છો. એટલે સહન શક્તિ ઓછી છે. બિલકુલ, બહુ સાચી વાત છે.
મિત્રો કર્નલ જેમ્સ ટોડ છે એમણે ઇતિહાસ લખ્યું છે, એમાં લખ્યું છે કે ભારતના નાના નાના રજવાડાઓ મોટા મોટા રાજ્યો અંદરો અંદર લડી ઝઘડીને નકામું લોહી વહાવે છે, વિપુલ ખર્ચ કરે છે, છતાંય ભારતની સમૃદ્ધિમાં ઓટ નથી આવતી. અને એટલે એને ભારતના ઇતિહાસ વાંચવાનો ઈચ્છા જાગી. એટલે એને કોષ, જ્યોતિષ, શિલ્પ, મહાત્મા, જૈન ધર્મના પુસ્તકો, પારસી, અરબી ભાષા બધાના પુસ્તકો એકઠા કર્યા સાહેબ. અને એને આખો ઇતિહાસ લખ્યો છે. અને એમાં લખ્યું છે એને કર્નલ ટોડે કે રાજપૂત એ કેટલો પોતે સિદ્ધાંતવાદી હતો, એમ કે ભાઈ આમ હું ન કરી શકું, પછી એટલા વીરતા પુરુષ જેને ધડ લડી શકે એવી વાતો આવે, બરોબર. પણ છતાંય ક્યાંક આ લોકોના જે અંદરો અંદરના વેરઝેરના કારણે કોઈ બીજો ફાયદો લગે. રાજભાગ છેલ્લી એકાદ મિનિટ છે, તમે થોડું છેલ્લું કંઈક કહેશો. આમ તો ગુજરાત વિશે ઘણા બધા દુહાઓ કવિતો બધા આવે છે, પણ જયારે ચંદબરદાઈ અને પૃથ્વીરાજ ચૌહાણ જયારે કનોજમાં જયચંદ ને ત્યાં જાય છે, અપમાન કરવા માટે એની પૂતળું ઉભું રાખ્યું હતું, ટેચ્યુ ઉભું રાખ્યું હતું આ સોનાનું. અને કવિ એવું કહે છે માણસ તરીકે સામાન ઉપાડ નોકર તરીકે એ રીતે પૃથ્વીરાજ ચૌહાણ ભેગા સાદા વેશમાં ત્યાં જઈને જોયું તો બધા પગરખા ઉતરવાની એની મૂર્તિ જોઈ પૃથ્વીરાજ ચૌહાણ. તો ચંદબરદાઈ થી રહેવાનું નહીં, એમણે એવું કીધું, વિદ્વાનો એવું કહે છે કે એમણે છપ્પાઈ એક કીધું કે જબ જન્મો પૃથ્વીરાજ માત કો નૂર ગુમાયો, જબ જન્મો પૃથ્વીરાજ पेट पत्थर नहीं पायो, जब जन्मो पृथ्वीराज सुता कुल होत जो हारी, जब जन्मो पृथ्वीराज होत कुल हिंसा सारी, पृथ्वीराज राज सतार बनी सुकवि संत सच्चो चवे. ए पृथ्वीराज चौहाण पुतळा हम જોઈને કે ઓલો વાહે જ ઉભો છે, ઓરિજિનલ પૃથ્વીરાજ ચૌહાણ તો. પણ પુતળા હમ જોઈને કીધું તું કે હે પૃથ્વીરાજ જબ જન્મો પૃથ્વીરાજ હોત કુળ હિંસા સારી, તારો જન્મ થયો તો તારો કુળ હિંસા સારી હોત કે જન્મ ભેળા મારી નાખતા હોય સંતાનો, એવું હોત તો સારું હતું. જબ જન્મો પૃથ્વીરાજ પેટ પથ્થર નહીં પાયો, માને પથ્થર પીડ્યો હોત તો સારું હતું. જબ જન્મો પૃથ્વીરાજ માત કો નૂર ગુમાયો, તારા માત નૂર. આ આખું સફાઈ જયારે એમણે પૂરું કર્યું ને, જયચંદ રાજ કન્નોજ કે દરવાન ભય કેસે હુએ, એનું દરવાન થઈ તું કેવું પૂતળું ઓગળી ગયું હતું. એવું વિદ્વાનો એમ કે છે કે પૂતળું છે એ ઓગળી ગયું. કારણ કે ચંદબરદાઈની કવિતામાં તો માં ભવાની પોતે પણ ઉતરી હતી, બિલકુલ પોતે આ પૂતળું હોનાનું આખું ઓગળી ગયું હતું. તેથી એનું પૂતળું છે એ હજી આ બાજુથી આ છપાઈ બોલે, આ બાજુ સૈનિકતા પૂતળાને હાર પહેરાવે તો પૂતળું ઓગળી ગયું હતું. તરત જ પાછો ઓરિજિનલ પૃથ્વીરાજ જે વાહે હતા એ પ્રગટ થઈ ગયા હતા. એવડો મોટો ઇતિહાસ. થોડું સોંપ ને આ બધું થોડું ઘણું જે બધા વિદ્યાનો હતી કે એમાં થોડું ઘણું હોય. છેલ્લી એક ખાલી નાનીકડી એક એટલી જ વાત કે જયારે યુદ્ધના મેદાનમાં છેલ્લે પૃથ્વીરાજની જયારે હાર થઈ ને એની પહેલા એમને ચામુંડને પ્રતિજ્ઞા લઈ લીધી. આપની ખબર છે એ બધું આખું તો કહેવાય એવું નથી, સમય નથી આપણી પાસે, પણ લોઢું ન લેવું કોઈ, પણ લાકડાનું બાણ, લાકડાનું ભાથું લઈ, જે લાકડાના ખાપા જે કહેવાય દેશી ભાઈ, એ લઈ અને લડતો હતો. એમાં છેલ્લું લાકડાનું બાણ તીરકામઠું લાકડાનું હતું. આમ ચડાવીને પૃથ્વીરાજને ચામુંડે કીધેલું કે આ છેલ્લું બાણ તું કે એને મારી નાખું, તું જે ને અમારું બાણ ખાલી ન જાય, ભલે હું ચામુંડ છું પણ મારું બાણ ખાલી ન જાય, કોને મારું? પૃથ્વીરાજે જો કીધું હોત કે સાબુદ્દીન ગોરીને માર તો સાબુદ્દીન જીવતો ન હોત, પણ આહુલી રાય આના ભેગોથી દગો કરીને સામે વહી ગયો તો એના મનમાં થયું તો ભલે મારી જીત થાય પણ આહુલી રાય જીવવાનો હતો, એટલે આહુલી રાયને મારવાનું કીધું, એને મારી નાખ્યો અને સાબુદ્દીન રહી ગયો. અને પછી પૃથ્વીરાજ છે એ પકડાય. બહુ મોટી વાત કરી, અદ્ભુત. એટલે સમયનો અભાવ છે એટલે પ્રોફેસર કેએસ ગુપ્તા સાહેબ, રાજભા ગઢવી, સોનલબેન, દક્ષાબા, ધર્મેન્દ્રસિંહ અને સુખદેવસિંહ, તમામનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો તમે પણ જોડાયા અને ન જોડાઈ શક્યા એ સૌનો ખૂબ ખૂબ આભાર. દર રવિવારે આપણે એક પ્રયાસ કરીએ છીએ અને દર રવિવારે સાહેબ એવા તમને દેશના અને ભારતની સંસ્કૃતિના અને આપણે ગુજરાતની સંસ્કૃતિના ઇતિહાસથી વાકેફ કરવા છે. કારણ કે મને ખબર છે કે ધીરે ધીરે હવે આપણે ચોરાઓ મળતા તો એ બંધ થઈ ગયા. હવે સંખ્યાઓ જ્યારે ઇતિહાસના કહેનારાઓની ઓછી થઈ ગઈ ત્યારે આ બધું આપણે બહુ જાણવાની જરૂરી છે. પુસ્તકોનું વાંચન ઓછું થઈ ગયું છે ત્યારે સંસ્કૃતિ ટકાવવી એ પણ એટલી જ જરૂરી છે સાહેબ.
ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત કરવું જેટલું જરૂરી છે એટલું ઇતિહાસ અને સંસ્કૃતિ ટકાવી આપણા વડીલોને યાદ કરવા, આપણા વડવાઓ જે તમારા અને મારા માટે માથા આપ્યા છે એને યાદ કરવા પણ એટલા જ જરૂરી છે. આજે બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું વધુ સમાચાર થોડી જ.